Dear student, in last lecture we discussed about displacement redox reaction. There are two types. એટલે કોઈ compound હોય એમાંથી કોઈ એક એટમ કે આયન રિમૂવ થાય એની જગ્યાએ બીજો એટમ કે આયન આવી જાય. You can see YZ compound છે એમાંથી Y રિમૂવ થાય અને X એડ થઈ જાય તો આ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. એ ડિસ્પ્લેસમેન્ટ મેટલનું પણ હોઈ શકે અને નોન મેટલ. એમાં બે ટાઈપ આવ્યા. એટલે કમ્પાઉન્ડની અંદર મેટલ એટમ રિમૂવ થાય અને નવો મેટલ એટમ આવતો હોય તો મેટલ ડિસ્પ્લેસમેન્ટ. એટલે કોપર સલ્ફેટમાંથી કોપર રિમૂવ થાય અને ઝિંક છે ત્યાં આવી જાય એટલે કોપર ડિસ્પ્લેસ થયો બાય ઝિંક. V2O5 માંથી વેનેડિયમ ડિસ્પ્લેસ બાય કેલ્શિયમ. TiCl4 માંથી टिटेनियम डिस्प्लेस बाय मैग्नीशियम. Cr2O3 માંથી ક્રોમિયમ ડિસ્પ્લેસ બાય એલ્યુમિનિયમ. એટલે કોઈ એક મેટલ રિમૂવ થાય બીજો મેટલ આવે. હવે ડિસ્પ્લેસમેન્ટ ઓફ નોન મેટલ એટલે કમ્પાઉન્ડ ગિવન કમ્પાઉન્ડમાં કોઈ નોન મેટલ એટમ રિમૂવ થાય અને અન્ય કોઈ નોન મેટલ આવે તો નોન મેટલ ડિસ્પ્લેસમેન્ટ રેડોક્સ રિએક્શન ઇન્ક્લુડ હાઇડ્રોજન ડિસ્પ્લેસમેન્ટ. એટલે મોસ્ટ ઓફ કેસની અંદર હાઇડ્રોજન છે H2O માંથી હાઇડ્રોજન ડિસ્પ્લેસ થાય બાય મેટલ ઓર નોન મેટલ. રેર કેસમાં જ ઓક્સિજન ડિસ્પ્લેસ થતો જોવા મળશે. એટલે આપણે એક્ઝામ્પલ આવશે મોસ્ટ ઓફ કેસમાં જનરલી હાઇડ્રોજન ડિસ્પ્લેસ થશે, રેર કેસમાં ઓક્સિજન. ઓલ આલ્કલી મેટલ્સ and some alkaline earth metals. Alkali metals means lithium, sodium, potassium, rubidium, cesium. Element of group number 1. Alkaline earth metal means calcium, strontium, magnesium, barium, which are very good reductants. એટલે પોતાનું ઓક્સિડેશન થાય એટલે reductants એટલે reducing agent છે. will displace hydrogen from cold water. તો cold water માંથી હાઇડ્રોજન ઇઝીલી ડિસ્પ્લેસ કરશે. એટલે આપણું મેઇન કમ્પાઉન્ડ વોટર છે એમાં હાઇડ્રોજન છે ડિસ્પ્લેસ બાય સોડિયમ. ઓકે, તો અહીંયા મેટલથી નોન મેટલ ડિસ્પ્લેસ થાય છે અને ડિસ્પ્લેસમેન્ટમાં હાઇડ્રોજન ગેસ રિલીઝ થશે. 2 mol of sodium react with 2 mol of water give sodium hydroxide NH2 gas. અને વોટરમાંથી હાઇડ્રોજન ડિસ્પ્લેસ થઈ અને સોડિયમ એન્ટર થાય છે. ઓકે, સોડિયમ મેટલ છે એટલે ઓક્સિડેશન નંબર 0. ઇન વોટર એક હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2. in sodium hydroxide sodium is +1, oxygen is -2. આ ઓક્સિજન એક હાઇડ્રોજન પાસેથી એક સોડિયમ પાસેથી ઇલેક્ટ્રોન ગેઇન કરે એટલે ઓક્સિજન -2, હાઇડ્રોજન +1, સોડિયમ +1. આ એલિમેન્ટ છે એટલે 0. This is redox reaction. How can we say sodium 0 માંથી +1 oxidation? હાઇડ્રોજન નું રિડક્શન થાય +1 માંથી 0 means reduction. This is non-metal displacement. Calcium react with cold water. The calcium metal when we dissolves into water, what happens there? Calcium element છે એટલે 0. આમાંથી હાઇડ્રોજન will displace gives H2 gas. In water hydrogen +1, oxygen -2. But in calcium hydroxide calcium +2. આ ઓક્સિજન એક હાઇડ્રોજન પાસેથી ગેઇન કરે એક કેલ્શિયમ પાસે -2. આમ એક લૂઝ કરે +1. Here oxygen is -2, hydrogen +1 and hydrogen displace થાય છે એટલે કેલ્શિયમ વિથ OH એટલે વોટરમાં H+ અને OH હોય
એટલે 2 મોલ છે એટલે 2H પ્લસ અને 2OH એટલે કેલ્શિયમ કમ્બાઇન્સ વિથ 2OH આ H પ્લસ છે ઇલેક્ટ્રોન ગેઇન કરી અને એનું રિડક્શન થશે. Here you can see 0 to plus 2 0 માંથી plus 2 oxidation plus 1 into 0 reduction. Less reactive metals such as magnesium and iron react with stream એટલે વોટરની સ્ટીમ સાથે સોડિયમ કેલ્શિયમ મોર રિએક્ટિવ છે, મેગ્નેશિયમ આયર્ન લેસ રિએક્ટિવ એટલે કોલ્ડ વોટર સાથે રિએક્ટ નહીં કરે બટ ઇટ રિએક્ટ વિથ હોટ વોટર એન્ડ ડિસ્પ્લેસમેન્ટ occurs here magnesium element એટલે 0 વોટરમાં હાઇડ્રોજન પ્લસ 1 ઓક્સિજન માઇનસ 2 સેમ વોટરમાં H પ્લસ એન OH હોય છે એટલે મેગ્નેશિયમ રિલીઝ 2 ઇલેક્ટ્રોન પ્લસ 2 અને બે OH સાથે કમ્બાઈન થઈ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આપે Mg બે ઇલેક્ટ્રોન રિલીઝ કરી બે OH સાથે કમ્બાઈન થાય MgOH ટ્વાઇસ. Here oxygen minus 2 hydrogen plus 1 આ minus 2 ને plus 1 એટલે OH નો total minus 1 થાય. Now hydrogen એટલે magnesium experiences oxidation number increase થાય but hydrogen experiences reduction. Now here displacement of hydrogen from water and by magnesium hydrogen displaced by એટલે H plus અને OH માંથી OH રહેશે H plus remove થાય એટલે displacement of hydrogen કહેવાય. Iron with 3 mole of water iron element છે 0 water hydrogen plus 1 oxygen minus 2 in Fe2O3 in Fe2O3 2 Fe 3 oxygen equal to 0 3 to the minus 6 other side plus 6 plus 6 by 2 so plus 3 of Fe minus 2 of oxygen. Here you can see 6 hydrogen displaced Fe combined with water માંથી oxygen સાથે hydrogen displaced થાય અને Fe આવી જાય Fe2O3 આપે. Here Fe experiences oxidation, hydrogen experiences reduction. So that is also non-metal displacement redox reaction. Many metals including those which do not react with cold water are capable of displacing hydrogen from acid. એટલે ઘણી બધી મેટલ એવી છે કે જે કોલ્ડ વોટર સાથે રિએક્ટ નહીં કરે પણ ઓનલી એસિડમાંથી H પ્લસ આયનને ડિસ્પ્લેસ કરી શકે છે. આ વોટરમાંથી હાઇડ્રોજનનું ડિસ્પ્લેસમેન્ટ નવ એસિડમાંથી. Dihydrogen from acid may even be produced by such metals which do not react with steam. ને કેટલીક એવી મેટલ છે કે કોલ્ડ વોટર તો ઠીક વોટરની વેપર સ્ટીમ સાથે ગરમ વોટર સાથે પણ રિએક્ટિંગ ના હોય તો એસિડ સાથે રિએક્ટ કરી નાઇટ્રોજન ડિસ્પ્લેસ કરશે. Cadmium and tin are the example of such metals. તો કેડમિયમ અને ટીન છે એસેન આવી મેટલ છે એસિડ સાથે રિએક્ટ કરશે. Few examples for displacement of hydrogen from acid are. તો એસિડમાંથી હાઇડ્રોજનના ડિસ્પ્લેસમેન્ટ માટેના કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. You can see zinc metal HCl એસિડ છે એમાંથી હાઇડ્રોજન ડિસ્પ્લેસ થશે. In HCl obviously hydrogen plus 1 chlorine minus 1 છે so 2H plus ion electron gain કરી
અને H2 ગેસ બનશે. આના જે રિમેનિંગ 2 ક્લોરાઇડ છે તો ઝિંક છે એ 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરીને Zn+2 એટલે ઓક્સિડેશનમાં જે 2 રિલીઝ ઇલેક્ટ્રોન છે એ આ 2H+ મેળવશે એટલે આ ઓક્સિડેશન થયું. આનું રિડક્શન એટલે રેડોક્સ રિએક્શન છે એટલે Zn with 2 chloride ZnCl2 and H2 gas. Magnesium with hydrochloric acid also HCl માં H plus and Cl minus. Magnesium release 2 electron Mg+2 and 1 Mg+2 ion combines with 2 chloride. H plus gains electron. So 2H plus ion gains 2 electron, convert H to gas. Fe plus 2HCl. Here 0 into plus 2. આ 2 ઇલેક્ટ્રોન લૂઝ કરે આ 2 H plus ion 2 ઇલેક્ટ્રોન ગેઇન કરી H2 ગેસ આપે. Yes, displacement of hydrogen from acid, not from water, by weak less reactive metals. Reaction 8.37 to 8.39 used to prepare dihydrogen gas in the laboratory. આપણે લેબમાં હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ કરવો હોય તો આ મેથડ યુઝ થાય છે. The respectively of metal is reflected in the rate of hydrogen gas evolution, which is the slowest for the least active metal ion and the fastest for the most reactive metal magnesium. Ion છે એ HCl સાથે રિએક્શન સ્લો હશે એટલે સ્લોલી હાઇડ્રોજન આપે. મેગ્નેશિયમ મોર રિએક્ટિવ મેટલ છે. આ ડી બ્લોકની મેટલ છે એટલે લેસ રિએક્ટિવ હોય. મેગ્નેશિયમ એસ બ્લોકની મેટલ છે એટલે મોર રિએક્ટિવ હોય એટલે ફાસ્ટ હાઇડ્રોજન અકર થશે. very less active metals which may occur in the native state such as silver and gold do not react with hydrochloric acid. જ્યારે કેટલીક મેટલ તો એવી છે ખૂબ જ લેસ રિએક્ટિવ. ઓરમને હાઇડ્રોક્લોરિક એસિડમાં કે ગોલ્ડને HClમાં ડિઝોલ્વ કરીએ રિએક્શન જ ના થાય, એકદમ ખૂબ જ લેસ રિએક્ટિવ છે. In section 8.2.1 we have already discussed the metal zinc, copper and silver through tendency to lose electron. એટલે reactivity order હોય છે. losing nature of electron આપણે ખબર zinc નો I છે એનાથી લેસ copper એનાથી લેસ silver છે. Activity series also exists for the halogens. Yes, હવે આની એક્ટિવિટી સિરીઝ છે also exists for halogens માટે પણ છે. The power of element is oxidizing agent decrease as we move down the fluorine to iodine. Oxidizing agent means પોતાનું રિડક્શન થવાનું બિહેવિયર. ફ્લોરિનનો ઇલેક્ટ્રોન ગેઇન કરવાનું બિહેવિયર હાઈએસ્ટ છે. એનાથી લેસ ક્લોરિનનું, એનાથી લેસ બ્રોમિનનું અને એનાથી લેસ આયોડિન હોય છે. એટલે જેનું રિડક્શન થાય એને ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય. તો ફ્લોરિન ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે ઇલેક્ટ્રોન ગેઇન કરીને રિડક્શન પામવાનું બિહેવિયર હાઈએસ્ટ છે. This implies that fluorine is so reactive that it can replace chlorine. Yes, એટલે ફ્લોરિન છે એટલો બધો રિએક્ટિવ છે કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિનને રિપ્લેસ કરશે. એટલે ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી હાઈ છે. એટલે ક્લોરિન ફ્લોરિન સાથે હોય તો ઇલેક્ટ્રોન ગેઇન કરે તો ઇલેક્ટ્રોન લૂઝ કરશે. એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન કે આયોડિનના કમ્પાઉન્ડ હોય એમાંથી ક્લોરિન, બ્રોમિન, આયોડિન રિમૂવ કરી શકે. પછી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન કરતાં મોર રિએક્ટિવ છે એટલે ક્લોરિન, બ્રોમિન, આયોડિનને ડિસ્પ્લેસ કરી શકશે. બ્રોમિન આયોડિન કરતાં મોર રિએક્ટિવ છે ડ્યુ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે આયોડિનના કમ્પાઉન્ડમાંથી
આયોડિન ને બ્રોમિન દ્વારા રિમૂવ કરી શકાય છે. એનો મતલબ આ થાય fluorine is so reactive that it attack water and displace oxygen of water. કારણ કે આખા પેરિયોડિક ટેબલમાં હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી ફ્લોરિનની છે 4, એનાથી લેસ ઓક્સિજન. એટલે ઓક્સિજનના કમ્પાઉન્ડમાંથી ફ્લોરિન ઓક્સિજનને ડિસ્પ્લેસ કરી શકશે. વાય ફ્લોરિન ઇઝ હાઈલી રિએક્ટિવ છે. યુ કેન સી ઓક્સિજનને ડિસ્પ્લેસ કરશે ફ્લોરિન. 2 મોલ ઓફ વોટર, હાઇડ્રોજનનો +1 એ આના આધારે, ઓક્સિજન -2. ફ્લોરિન એલિમેન્ટ છે એટલે 0. when HF occurs એટલે ફ્લોરિન હાઇડ્રોજન +1 ફ્લોરિન -1 એટલે 0 માંથી -1 મીન્સ રિડક્શન થાય છે. હિયર ઓક્સિજન છે -2 માંથી 0 એલિમેન્ટ છે એટલે ઓક્સિજન ડિસ્પ્લેસ થઈ ગયો. H2O માં ઓક્સિજન ડિસ્પ્લેસ થયું બાય ફ્લોરિન એટલે HF બની ગયો. અહીંયા ઓક્સિજન ડિસ્પ્લેસ થાય. આ રેર કેસ છે. ઓક્સિજન ડિસ્પ્લેસ થતું હોય એ એકમાત્ર ફ્લોરિન જ કરી શકે, કારણ કે રિએક્ટિવિટી ખૂબ જ હાઈ છે. એટલે ઓક્સાઇડનો ઓક્સિડેશન કરશે અને ફ્લોરિનનો રિડક્શન થાય. એ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. -2 માંથી 0 થાય એટલે ઓક્સિડેશન, મતલબ ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન ગેઇન હતા એ રિમૂવ કરીને એટમ બનશે, ઇલેક્ટ્રોન લૂઝ થાય છે એટલે ઓક્સિડેશન કરશે અને ફ્લોરિન છે પોતાનું રિડક્શન થશે. It is for this reason that the displacement reaction of chlorine, bromine, iodine using fluorine are not generally carried out in aqueous solution. એટલે તો હવે KBr હોય, પોટેશિયમ બ્રોમાઇડ, પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, એમાં ક્લોરીન, બ્રોમિન કે આયોડિનનું ડિસ્પ્લેસમેન્ટ ફ્લોરિનથી એક્વિયસ સોલ્યુશનમાં ના થાય, કારણ કે ફ્લોરિન ઓક્સિજનનું ડિસ્પ્લેસમેન્ટ કરી નાખે તો ક્લોરીન, બ્રોમિન, આયોડિનનું ના થાય. અંડરલાઇન ઇટ. ક્લોરીનના કમ્પાઉન્ડ, બ્રોમિનના કમ્પાઉન્ડ કે આયોડિનના કમ્પાઉન્ડમાંથી ક્લોરીન, બ્રોમિન કે આયોડિનનું ડિસ્પ્લેસમેન્ટ કરવું હોય તો not generally carried out aqueous, water વાળું સોલ્યુશન નહીં લેવાનું. On the other hand, chlorine can displace bromine and iodine ion in aqueous solution. એક ફ્લોરિન જ એક એવું છે કે KCl નું aqueous solution હોય તો ડિસ્પ્લેસમેન્ટ નહીં કરી શકે. તો એ તમને બતાવી દઉં. ફ્લોરિન છે, KCl હોય, KBr હોય, KKr, એનું aqueous solution હોય તો હેલોજન છે એ ડિસ્પ્લેસ નહીં થાય. રીઝન એ છે કે ભેગું વોટર હોય તો એ KCl સાથે ઇન્ટરેક્ટ કરવાની બદલે વોટર સાથે ઇન્ટરેક્ટ કરી હાઇડ્રોફ્લોરિક એસિડ બનાવી નાખે ને એમને રહેશે. સેમ ફ્લોરિન, આજે KBr છે વોટરમાં ડિઝોલ્વ હોય તો ફ્લોરિન KBr સાથે નહીં વોટર સાથે ઇન્ટરેક્ટ કરી નાખે. આ યાદ રાખવાનું. એ ફ્લોરિન Ki નું એક્વિયસ સોલ્યુશન એટલે વોટર તો હોય જ, તો એ Ki સાથે નહીં પણ વોટર સાથે ઇન્ટરેક્ટ થઈ જાય તો આ કમ્પાઉન્ડ એમનેમ રહેશે. હવે બ્રોમિન છે, ક્લોરીન લઈએ તો KBr નું એક્વિયસ સોલ્યુશન હોય, કારણ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ફ્લોરિન ઓક્સિજનની હાઈ છે, એનાથી લેસ ક્લોરીન, લેસ બ્રોમિન, લેસ આયોડિન, આની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધી જાય એટલે ક્લોરીન છે એ બ્રોમિન અને આયોડિનને ડિસ્પ્લેસ કરી શકે. જેમ કે Ki નું સોલ્યુશન હોય તો ડિસ્પ્લેસ બાય ક્લોરીન, સો 2KCl plus Br2 અને બ્રોમિન ડિસ્પ્લેસ થાય અહીં 2KCl plus I2. and same bromine can displace a solution of iodide, જેમાંથી 2 KBr plus
I2. It gives આ મસ્ત MCQ છે બધા. હવે જો તમે કહો ઇલેક્ટ્રોનેગેટિવિટી ક્લોરીનની હાઈ છે, નોન મેટલ હોય એટલે એમાં ગેઇનિંગ નેચર જોવાનું. ક્લોરીનનું હાઈ, એનાથી લેસ બ્રોમિન, એનાથી લેસ આયોડિન, એટલે ક્લોરીન છે એનું રિડક્શન થાય અને બ્રોમિનનો ઓક્સિડેશન. બ્રોમિન આયોડિન સાથે હોય તો અહીંયા I માઇનસ છે, એમાંથી I2 0 થાય એટલે આનું ઓક્સિડેશન થાય, આનું રિડક્શન. એટલે 0 માંથી K પ્લસ Br માઇનસ. ક્લોરીન વિથ આયોડિન હોય તો ક્લોરીનનું રિડક્શન થાય, આયોડિનનું ઓક્સિડેશન. કેમ? ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઈ એનું રિડક્શન થાય અને લેસ હોય એનું ઓક્સિડેશન. એટલે -1 માંથી 0 ઓક્સિડેશન, આ +1 એમનેમ રહેશે, 0 માંથી -1. એનાથી ઇન્વર્સ રિએક્શન કીએ તો ના થાય. Cl2 એટલે 2KCl plus I2. The reaction is possible or not? ચલો ચેક કરો. ના થાય. Why? -1 માંથી 0, 0 માંથી -1. તો આ બેમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી ક્લોરીનની હાઈ છે, તો જેની હાઈ છે એનું રિડક્શન થાય. તો -1 માંથી 0 તો ઓક્સિડેશન બતાવે છે, રોંગ. અને 0 માંથી -1 રિડક્શન છે, પણ એનું તો ઓક્સિડેશન થવું જોઈએ, એટલે રિએક્શન થશે નહીં. We can define by using this method. હવે બધું આપણને બુકમાં આ રીતે આપેલું છે, ડિસ્ક્રિપ્શન you can see. એટલે ફ્લોરિન છે એ ક્લોરીન બ્રોમિન આયોડિનનું ડિસ્પ્લેસમેન્ટ કરશે. ઓકે, પણ વોટર ના આવવું જોઈએ. ક્લોરીન કેન ડિસ્પ્લેસ બ્રોમિન એન્ડ આયોડિન. એટલે ક્લોરીન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઈ છે, એટલે બ્રોમિન અને આયોડિનનું ડિસ્પ્લેસમેન્ટ કરે, ભલે વોટર હોય તોય, કારણ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવ એનાથી હાઈ થઈ જાય. એટલે આનું રિડક્શન તો આ બેનું ઓક્સિડેશન કરશે. પછી વોટરમાંથી ઓક્સિજન ડિસ્પ્લેસ નહીં થાય, એકમાત્ર ફ્લોરિન જ કરી શકે, કારણ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઈએસ્ટ છે. ક્લોરીન પ્લસ 2 KBr, KBrમાં +1 -1 એટલે KCl બનશે. એટલે ક્લોરીનનો રિડક્શન 0 to -1 રિડક્શન, -1 to 0 એટલે ઓક્સિડેશન, આનું ઓક્સિડેશન, આનું રિડક્શન. ઓકે, chlorine with iodine, chlorine with 2 Ki. Chlorine 0 માંથી -1 એટલે રિડક્શન, iodine નું ઓક્સિડેશન થાય, -1 into 0 means oxidation. As bromine and iodine are colored and dissolved in CCl4, bromine છે fluorine colorless છે, bromine છે brown liquid છે, આયોડિન છે પર્પલ કલરનું હોય છે અને CCl4 માં ડિઝોલ્વ થઈ જાય. એના કલર ઉપરથી ડિફાઇન થાય. જો બ્રાઉન સોલ્યુશન બને CCl4 માં તો બ્રોમિન બન્યું, CCl4 માં પર્પલ કલર આપે વાયોલેટ તો આયોડિન છે. તો એબવ રિએક્શન કેન બી રિટન. હવે આ રિએક્શનમાં આમ પણ લખી શકાય, પોટેશિયમ છે બે સાઈડ +1 as a spectator, so Cl2 plus 2Br minus. પોટેશિયમનો ઓક્સિડેશન નંબર ચેન્જ ના થાય તો રિએક્શનમાં નથી લખતા. 2Cl minus plus Br2, here Cl2 plus 2I minus, K plus cut gives 2Cl minus plus I2. Reaction 8.41 and 42 from the basis of identified bromide iodide in the laboratory. Through the
test, popularly known as layer test. એટલે bromide and iodide છે we can define by layer test. It may not be out of place or to not mention here that bromine likewise can displace iodine in solution. Bromine છે iodine કરતા more reactive, આનું reduction તો આનું oxidation. So you can see -1 માંથી 0 oxidation, bromine 0 to -1 reduction. Okay, the halogen displacement reactions have direct industrial application. એટલે એક હેલોજનના કમ્પાઉન્ડમાંથી મોર રિએક્ટિવ હેલોજન વડે ડિસ્પ્લેસમેન્ટ થાય એનો ખૂબ જ ઉપયોગ છે. The recovery of halogens from their halide require oxidation process which is represented by, એટલે iodine -1 માંથી 0 બને ઓક્સિડેશન છે એટલે X minus means bromide, chloride, iodide. આ બધા 2 ઇલેક્ટ્રોન લૂઝ કરી X2 આપશે and here Br2. 2Cl minus માંથી Cl2 plus 2 electron. 2I minus gives I2 plus 2 electron. These are oxidation. Here X denotes halogen element where chemical means are available of oxidized chloride, bromide, iodide, as fluorine is the strongest oxidizing agent. એટલે ક્લોરાઇડ હોય, બ્રોમાઇડ હોય કે આયોડાઇડ એનું ફ્લોરિન વડે ઓક્સિડેશન થાય એટલે ફ્લોરિન સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એટલે 2F માઇનસ આ Cl માઇનસ માંથી Cl2 2Br ફ્લોરિન છે 2 ઇલેક્ટ્રોન ગેઇન કરશે આ 2 ઇલેક્ટ્રોન લૂઝ કરેલા ઓક્સિડેશન ને આ રિડક્શન. Here 2F minus plus Br2, here 2F minus plus I2. There is no way to convert fluoride ion to fluorine. Fluoride ion માંથી fluorine માં convert કરવું બહુ difficult છે કારણ કે આનું ઓક્સિડેશન કરે એવું કોઈ reducing agent છે જ નહીં કારણ કે highest electronegativity 4 છે એનાથી મોર ઇલેક્ટ્રોનેગેટિવિટી હોય તો એનું ઓક્સિડેશન થાય એનું રિડક્શન થાય આનું ઓક્સિડેશન કરે તો આમાંથી ઇલેક્ટ્રોન ફ્લોરાઇડમાંથી F2 બનાવે એવો કોઈ રિએજન્ટ હજી નથી. The only way to achieve fluorine from fluoride ion oxidize electrically. એટલે ફ્લોરાઇડ આયનનો જે સોલ્યુશન હોય એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ કરીએ એટલે નેગેટિવ આયન અહીં જાય હાઈ વોલ્ટેજ આપવાથી ફ્લોરાઇડનું ઓક્સિડેશન થઈ અને ફ્લોરિન મેળવી શકાય. We will study in later stage. એ પછી આપણે ડિટેલમાં જોશું. Now this proportionation reaction. Now fourth one and last. Fourth type of redox reaction is disproportionation. In the compound and an element experiences both oxidation and reduction. compound એક જ એલિમેન્ટ ઓક્સિડેશન થાય ને રિડક્શન થતું હોય તેને disproportionation કહેવાય. But we will discuss in our next lecture. Today we are going to discuss about our some question number 8.2 of our book. What are the oxidation number of the underlying element in each of the following, and how do you rationalize your result? Question number 8.2. First one is given Ki3. એમાં આયોડિનનું ડિફાઇન કરવું છે.
પોટેશિયમ માટે રૂલ છે 1 પોટેશિયમ 3 iodine equal to 0. Here potassium plus 1 oxidation number, so 3 iodine. टोटल कोई चार्ज नहीं એટલે 0. 3 iodine equal to -1, so 1 iodine equal to -1/3. આ ત્રણેય iodine નો -1 આ +1 એટલે 3 iodine હોય એમાં એક ગેઇન કરશે આ. एक्चुअली आयोडीन पास 7 इलेक्ट्रॉन है, हेलोजन पास है 1 2 3 4 5 6. ओके 1 2 3 4 5 6 एंड 7. और અહીંયા જે 7 છે એક ગેઇન કરીને 8 થાય એટલે અહીં કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય એટલે અહીંયા 2 ને 2 4 ને 6 એમ નામ રહેશે અને એક પાર્ટિસિપેટ વિથ આયોડીન થાય આના 6 એમ રહેશે. તો આ ત્રણમાંથી એક છે મેળવે છે તો એવરેજ ત્રણેય આ ત્રણેય થઈને એક મેળવે એ ત્રણેય 1/3 મેળવેલું કહેવાય એટલે -1/3. Now H2S4O6 स्ट्रक्चर लेवू पड़े H2S4O6. In H2S4O6 2 hydrogen 4 sulfur 6 oxygen equal to 0. 1 hydrogen નો +1 છે, oxygen નો -2, +2 + 4 sulfur -12, +2 -2 cut -10, another side +10, divide by 4, so 2.5. This is average. Actual structure is like this. હવે સલ્ફરની બે સાઇડ પાર્ટિસિપેટેડ ઇલેક્ટ્રોન છે તો બેની ઇલેક્ટ્રોનેગેટિવિટી સેમ હોય એટલે આનો 0. આની આ સાઇડ સલ્ફર 0, પણ આ સલ્ફરે આ સાઇડ 0. અહીંયા ઓક્સિજન છે તો ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવ સલ્ફર કરતા મોર એટલે અહીં 2 લૂઝ કરીને અહીંયા 2 અહીંયા 1 આ 2 ગેઇન કરે અને એક હાઇડ્રોજન પાસેથી એક સલ્ફર એટલે આ સલ્ફરના 1 2 3 4 ને 5 લૂઝિંગ એટલે +5 છે. અહીંયા સલ્ફર સલ્ફર વચ્ચે બોન્ડ છે એ પોલર નથી એટલે U2 સલ્ફર સલ્ફર 0, અહીંયા -2, અહીંયા આ ઓક્સિજન એક અહીંથી 2 ગેઇન કરે તો આ સલ્ફર 2 આને આપ્યા 2 આને 1 આને એટલે +5 એટલે 4 સલ્ફરમાં 2 નો +5 છે અને 2 નો 0 છે. એટલે +5 થશે, 2 નો +5 થશે અને 2 નો 0 તો એવરેજ 2.5 આવે છે. ચારેય સલ્ફરનો ઓક્સિડેશન નંબરનો ટોટલ ડિવાઇડ બાય 4 એટલે 5 + 0 + 0 + 5 ડિવાઇડ બાય 4, સો એવરેજ 2.5 છે. પણ એકચ્યુઅલી 2 નો 0 છે ને 2 નો +5 છે. Now Fe3O4, when we count, when we take Fe3O4 is ferric oxide. Here 3 Fe, 4 oxygen. Total charge is 0. 1 oxygen having -2. So 4 2 ja -8. Another side +8. So which is 8/3. This is actually average value of 3Fe. Fe3O4 is mixture of FeO and Fe2O3.
આ બેનું ટોટલ કરો એટલે Fe3O4. This is actually mixture of ferrous oxide and ferric oxide. Ferrous એટલે Fe+2 અને ferrous કહેવાય, +3 અને ferric. Ferric oxide છે. In FeO 1 Fe 1 oxygen 0, oxygen -2, so here is +2. In Fe2O3 2 Fe 3 oxygen equal to 0, here -6, another side +6. બે Fe એવા છે એનો ઓક્સિડેશન નંબર +3 છે અને એક Fe એવું છે +2 છે, એટલે +2 +3 divide by 3, so obviously 8/3. This is average. Actually individual લઈએ તો Fe માં +2 વાળું અને બેનો +3 છે. Now ethanol CH3CH2OH. In ethanol CH3CH2OH, CH3CH2OH, here carbon માટે, so 2 carbon you can see and 6 hydrogen, 1 oxygen equal to 0. This is ethanol. 2 carbon 6 hydrogen 1 oxygen equal to 0. કાર્બન નું ડિફાઇન કરવું છે. હાઇડ્રોજન +1, ઓક્સિજન -2, so 2 carbon +6 -2, so 2 carbon +4 equal to 0. Another side -4, -4 divided by 2, so this is average -2 of both carbon. Average છે, બે કાર્બનનું એવરેજ -2 છે, પણ બેનું ઇન્ડિવિડ્યુઅલ અલગ હશે. જો એનું સ્ટ્રક્ચર લઈએ, લાઈક ધીસ. અહીં કાર્બન વચ્ચે બોન્ડ છે, તો આ ઇલેક્ટ્રોનમાં બેની નેગેટિવિટી ઇલેક્ટ્રોનેગેટિવ સેમ, એટલે આ લૂઝિંગ કે ગેઇનિંગ ન કહેવાય. પણ હાઇડ્રોજન પાસેથી એક ગેઇન કરે એટલે 1 2 અને 3 ગેઇનિંગ હોય એટલે -3 છે. આ હાઇડ્રોજનમાં એક લૂઝિંગ છે એટલે +1 ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બનની મોલ. કાર્બન સાથેનો બોન્ડ છે એના જે પાર્ટિસિપેટ ઇલેક્ટ્રોન મેળવેલા તે ગુમાવેલા ના કહેવાય. પણ કાર્બન હાઇડ્રોજનમાં આ એક ગેઇનિંગ હોય, બીજો અને ત્રીજો, એક પોતાનો અને એક હાઇડ્રોજનનો, -3. અહીંયા આગળ હાઇડ્રોજન પાસેથી એક મેળવશે 1 ને 2, બે ગેઇન કર્યો એટલે -2. આ સાઈડ છે એ પાર્ટિસિપેટેડ છે બેની વચ્ચે, પણ ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવ આય એટલે એક લૂઝિંગ છે એટલે +1. બે ગેઇન કરે છે, એક લૂઝ કરે. આ ગેઇન નથી કરતો, લૂઝ નથી કરતો. બધી સાઈડ જોવાનું, અહીંથી એક ગેઇનિંગ, અહીંથી એક ગેઇનિંગ એટલે -2, અહીંયા એક લૂઝિંગ એટલે +1, એટલે ઓવરઓલ -1 થાય. આ એક અને એક બે ગેઇનિંગ -2, આ +1, એટલે એક કાર્બનનો -3 છે ને એકનો -1 છે, ડિવાઇડ બાય 2 એટલે એવરેજ વેલ્યુ ઇઝ -2. પણ એકચ્યુઅલી બેનો -2 નથી, જો એકનો -3 છે ને એકનો -1 છે. Now CH3COOH. Yes, CH3COOH, acidic acid. In acidic acid, oxidation number of carbon. Okay. CH3COOH. આ બે કાર્બન. Here 2 carbon, 4 hydrogen, 2 oxygen equal to 0. Hydrogen no +1, oxygen -2, so +4 -4, 2 carbon equal to 0. Okay,
So carbon is 0 here. 0 by 2 means 0. Average 0 છે. Actual 0 નથી. આ CH3 COOH છે. કાર્બન વચ્ચે બોન્ડ હોય એટલે ઇલેક્ટ્રોન છે બેના શરીરના વચ્ચે લે. આ ગેઇનિંગ કે લૂઝિંગ નથી. એટલે ડ્યુ ટુ ધીસ કાર્બન 0. આ હાઇડ્રોજન પાસેથી એક, આની પાસેથી એક, આની પાસેથી એક. એટલે 3 ગેઇનિંગ એટલે -3. This one -3. આ કાર્બન વિથ ઓક્સિજન, તો ઇલેક્ટ્રોનેગેટિવ ઓક્સિજનની મોર એટલે અહીંથી એક લૂઝિંગ. આ 2 એટલે +3. આ છે લૂઝિંગ ગેઇનિંગ ન કહેવાય. આ કાર્બન એક અહીં આપ્યો. આ ઓક્સિજન 2 ગેઇન કરે, એક અહીંથી એક અહીંથી. આ +1, આ -2. 2 અહીંથી આવ્યા. એટલે આ કાર્બન 1, 2 અને 3 લૂઝિંગ એટલે +3. હવે -3 +3 અને 2 કાર્બન છે એટલે ડિવાઈડ બાય 2 એટલે 0/2 means 0. 1 નો -3 છે. Another now bye, we will meet in our next lecture. એટલે ઘણી વાર આવું એવરેજ પણ લેવાનું હોય છે. બાય.